તરફ વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં રેકોર્ડ ન રાખનારા હોટલ સંચાલકોની હવે ખેર નથી. ચોટીલા વિસ્તારમાં હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પથિક એપમાં મહેમાનોની એન્ટ્રી અને સીસીટીવી સહિતના નિયમોની તપાસ હાથ ધરવામાં આવી છે. આઈડી સહિત જરૂરી રેકોર્ડ ન રાખનારા 11 હોટલ સંચાલકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન નિયમોના ભંગ બદલ એસઓજી હવે આકરી કાર્યવાહી કરી રહી છે. કડક કાર્યવાહીથી હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સંવાદદાતા પરેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. પરેશ, જણાવશો શું વધુ અપડેટ? જેમ કે ચોક્કસથી જણાવી દઈએ તો સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમે યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા જે હોટલો, ધાબાઓ છે, ગેસ્ટ હાઉસ છે, અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું ને ચેકિંગ દરમિયાન અનેક હોટલમાં અને ગેસ્ટ હાઉસમાં જે નિયમોનું પાલન છે તે ન થતું હોવાનું બહાર આવ્યું હતું અને ગેસ્ટ હાઉસની જે પ્રાથમિક એપમાં અપલોડ જે માહિતી અપલોડ કરવાની હોય છે, જે સીસીટીવી બંધ હોવા, અન્ય જે સુરક્ષાની ખામીઓને પગલે લઈને જે પોલીસે જે કડક કાર્યવાહી કરી છે, જેને લઈને હોટલ ચાલકો અને ગેસ્ટ હાઉસમાં પણ ફફડાટ ફેલાયો હતો. જ્યારે જે હોટલો છે તે જોલી એન્જોય, જય સોમનાથ ગેસ્ટ હાઉસ સહિતની જે 11 જેટલી હોટલોમાં એસઓજી પોલીસે ચેકિંગ હાથ ધરી અને ચોટીલા પોલીસે જે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે ને આ કાર્યવાહી દરમિયાન જે હોટલો અને ગેસ્ટ હાઉસમાં જે મહેમાનો સીસીટીવી સહિતની જે એસઓજી પોલીસે જે છે તે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આભાર સમગ્ર માહિતી આપવા માટે.